એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. આપણે એવું સાંભળ્યું છે કે એક લગ્નમાં કોઈને મન દુઃખ રહેતું જ હોય છે, કાં તો કન્યાના સગાવહાલા કાં તો વરના સગા સંબંધી તરફ. પણ આજે એક એવો કિસ્સો કહીશ કે તમને લાગશે કે અંદરો અંદર બબાલ થાય ત્યાં સુધી તો ઠીક, પણ કોઈ લગ્નમાં નેતાઓ બાખડ્યા હોય એવું તમે સાંભળ્યું છે? વાત એમ છે કે ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના એક નેતા વચ્ચે ઢીશુમ થતા રહી જ ગયું. તમને બધાને એવું થશે કે એવું તે શું થયું કે મારી પર વાત પહોંચી ગઈ. વાત છે ગુરુવાર રાતની અને આપણા પાટનગર ગાંધીનગરની. કોંગ્રેસ નેતાના પુત્રના લગ્નમાં ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના એક નેતા આમને સામને મળી ગયા. એક હિન્ટ આપું, આ ભાજપના ધારાસભ્ય એ જ છે કે જેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને અત્યારે ભાજપમાં છે. ત્યારે ત્યાં હાજર કોઈએ કમેન્ટ પાસ કરી કે મંત્રી બનવા માટે ભાજપમાં ગયા અને રહી ગયા. આ કોમેન્ટથી ભાજપના ધારાસભ્ય ચીડાઈ ગયા અને સામે આવેલા કોંગ્રેસના નેતાને કહી દીધું કે તમારા ત્રાસથી જ કોંગ્રેસ છોડી દીધી છે. આ મુદ્દા ઉપર બંને વચ્ચે બરોબરની જામી પડી. એક બાજુ લગ્નની ઉજવણી ચાલતી હતી અને બીજી બાજુ મારામારી સુધી વાત પહોંચી ગઈ. પ્રજાના પ્રતિનિધિ ગણાતા ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા વચ્ચે હાથોહાથની મારામારી થતા રહી ગઈ. અનેક નેતાઓ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. કમેન્ટ કોકે કરી અને ધારાસભ્યને એમ થયું કે કોંગ્રેસના નેતા આની પાછળ છે અને નેતાને બરોબર સંભળાવી દીધું અને બંને ઉકળી ઉઠ્યા અને ન થવાનું થઈ ગયું. આપણે ત્યાં કહેવત છે ને કે કોઈને કોઈ પ્રસંગમાં કોઈ માથાકૂટ કરવા વાળું હોય જ છે. હવે કોંગ્રેસના નેતાને ત્યાં પ્રસંગ હતો, એના પરિવારજનો શાંતિથી પ્રસંગ માણતા હતા અને બહાર આવીને બાજી મારી ગયા. જોર કા ઝટકા ધીરે સે, આ કહેવત મુજબ ભાજપ જિલ્લા અને શહેરનું સંગઠન પણ ધીમે ધીમે જાહેર કરી રહી છે. આમ પણ આ પાર્ટીમાં સસ્પેન્સ તો બહુ જ હોય છે. પ્રદેશ પ્રમુખના નામનું હોય, મંત્રીમંડળના વિસ્તરણ માટેનું હોય, સંગઠનના માળખાનું હોય કે પછી હમણાં ચાલી રહેલા જિલ્લા અને શહેરના સંગઠનની જાહેરાતનું. હવે આ સસ્પેન્સ રાજ્યથી લઈને દરેક જિલ્લા સુધી, શહેર સુધી પહોંચ્યું છે. હજી તો માત્ર 12 થી 15 જિલ્લાના સંગઠન ડિક્લેર થયા છે. બાકીના જિલ્લા શહેર કાગડોળે સંગઠનની રાહ જોઈ રહ્યા છે. હજી તો મોટા મહાનગરના સંગઠન અટવાયા જ છે, પરંતુ બાકી રહેલા જિલ્લા શહેરમાં કોણ કપાશે અને કોણ ઇન થશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે સવાલ એ થાય કે જિલ્લા અને શહેરના સંગઠનને જાહેર કરવામાં આટલી વાર કેમ? ભાઈ, આ તો ભાજપ છે, દરેક કામમાં વાર જ લગાડે છે ને. આમ તો જગદીશભાઈ આવ્યા પછી લાગતું હતું કે હવે અટકેલા કામો ફટાફટ થવા લાગશે, પરંતુ અહીંયા તો હજી જે જિલ્લા અને શહેર સંગઠનના પ્રતિનિધિઓના નામ જાહેર થવાના બાકી છે એમના જીવ અદ્ધર છે. એમને તો જાણે લટકતી તલવાર જેવું છે. લગાતો તુક્કા, નહીં તો માથે હાથ દઈને બેસી રહેવાનું. બાકી આશાઓ પર પાણી ફેરવાય તો પણ ઉફ કરવાની કે હિંમત વિરોધ કરવાની એકે ભાજપના નાનાથી લઈને કોઈ પણ મોટા કાર્યક્રમમાં છે ખરી? દરેક આશાસ્પદ આગેવાન હમણાં તો પોતાની જાતને જ આશ્વાસન આપી રહ્યા છે કે ધીરજના ફળ મીઠા. હવે ધીરજ રાખો ને જુઓ કે મીઠા ફળ મળે છે કે પછી દ્રાક્ષ ખાટી છે.